નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ ગુજરાતના મુખ્ય સમાચાર. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ મહત્વનો સાબિત થયો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ. ભરૂચ ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાવેલર્સનો વિરોધ. ટ્રાફિક જામથી હાલાકી. ટોલ ન ભરવા મુદ્દે ડ્રાઈવરોનો બખેડો. મુલત સુધી લાંબો ટ્રાફિક જામ. લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે વિરોધ. પોલીસે સ્થિતિ સંભાળી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું. ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ પહોંચી છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો. મનીષ જાદવે ફોર્મ પરત ખેંચવા આવતા અને કોંગ્રેસના આગેવાનોને અંદર જવા નહીં દેતા નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સરકારી કચેરીમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી સાથે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જેથી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ટેકેદારની જગ્યાએ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મામલો વધુ બિચકાયો હતો. ઘટનાને પગલે કચેરી પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે બાદમાં ઉમેદવારે પોલીસ પ્રોટેક્શન માંગતા પોલીસે તેને બાઇક પર તેના ઘર સુધી મૂકવા પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નગરપાલિકામાં 2 ઉમેદવારી પત્ર પાછા ખેંચાતા રાજકીય હલચલ વચ્ચે ભરૂચ પાલિકા ચૂંટણી વધુ ગરમાઈ રહી છે. ભરૂચ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસના કારણે છેલ્લા 2 દિવસથી ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે સતત ટોર્ચરિંગ બીજેપીના કાર્યકરો દ્વારા, આગેવાનો દ્વારા, પોલીસ દ્વારા અને અન્ય સામાજિક સંસ્થાઓ કે સામાજિક લોકોને સંબંધિત લોકો પાસે પરેશાન કરવામાં આવતા ઘણા ઉમેદવારોને અમારે બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે ઉમેદવારો અમારા નજીકમાં હતા તે લોકોને અમે રાત્રે અમે સાથ અને સહકાર આપવો પડ્યો છે. આજના દિવસે એ લોકો 5 થી 7 ફોર્મ પાછું ખેંચવાના હતા, પણ 2 ફોર્મ પાછા ખેંચી શક્યા છે. પોલીસનો સહકાર ના હોતે તો આ 2 ફોર્મ આજે પાછા ખેંચાત નહીં. પોલીસને અમે સતત વાત કરી, પ્રાંત સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ બધા દરવાજા બંધ કરો, એક જ દરવાજો ચાલુ રાખો અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ લોકશાહી બતાવવા માટે તમે સાથ અને સહકાર આપો. પણ પોલીસ આજે ભાજપની દલાલ બનીને બીજા 2 ફોર્મ જે ખેંચાયા તેમાં ભાજપની પોલીસની મોટી જવાબદારી આજે ફિટ થઈ છે. અને છેલ્લા ફોર્મ ખેંચવામાં ઉમેદવારની સાથે જે અન્ય કાર્યક્રમો ઘૂસી ગયો છે એના બાબતે અમે ફરિયાદ આપી છે. 5 મિનિટ સુધી અંદર રોકાયેલો છે, એનામાં અમે ગુનો દાખલ કરવાની અમે અરજી આપી છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ મહત્વનો સાબિત થયો હતો. સવારે નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર આવ્યો હતો. રાજવીર વસાવાના આ નિર્ણયને પગલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ વોર્ડ નંબર 5માં ભાજપે વિજય શંખનાદ કર્યા વગર જ જીત નોંધાવી છે. આ ઘટનાને લઈ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસમાં આંતરિક ગોઠવણોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા જ એક બેઠક બિનહરીફ જતા રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. વિશ્લેષકોના મત મુજબ ઉમેદવારી પરત ખેંચવાના આ નિર્ણય પાછળ સ્થાનિક સ્તરે રાજકીય સમજૂતી કે આંતરિક અસંતોષ કારણભૂત હોઈ શકે છે. હવે બાકીની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કે નહીં તે પર સૌની નજર ટકી રહી છે. ભરૂચ ટોલ ટેક્સ પ્લાઝા પર આજે સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. લોકલ ટ્રાન્સપોર્ટના સંચાલકો અને ડ્રાઈવરોએ ટોલ ન ભરવાની માંગ સાથે બસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ તંગ બની હતી. આ વિરોધના પગલે મુલત ટોલ પ્લાઝાથી મુલત ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે મુસાફરો અને વાહન વ્યવહારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વિરોધ કરી રહેલા ટ્રાવેલર સંચાલકોનો આક્ષેપ છે કે લોકલ વાહનો પર ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવવી જોઈએ. ડ્રાઈવરો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ તેઓ અહીંથી પસાર થાય છે ત્યારે બ્રિજ ઉપર કોઈ વાહન બગડેલું હોય તો તેને કલાકો સુધી હટાવવામાં આવતું નથી, જેના કારણે ટ્રાફિક જામનો ભોગ બનવું પડે છે. તદુપરાંત ટોલ નાકા પર પણ લાંબા જામ રહેતા હોય છે, જેથી તેઓ કંટાળી ગયા છે. ડ્રાઈવરોનું કહેવું છે કે જો 2-2 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડે તો પછી ટોલ શા માટે ભરવો. સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સ્થાનિક ટ્રાવેલ્સની બસો માટે ટોલ ફ્રી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે. મારું નામ પ્રજ્ઞેશ કુમાર દિલીપભાઈ પટેલ, મારે રહેવાનું માંડવા. હું જાતે ડ્રાઈવર છું. અમે શિફ્ટ લઈને 4 વાગે બી નીકળીએ તો ટોલના બૂથ કમસે કમ 6 બંધ રાખતા છે આ લોકો.
એનું ટ્રાફિક આ લોકો કરતા છે. બીજી સર્વિસમાં આ છે કે બ્રિજમાં ટ્રક બગડી જાય છે. અમે 8 વાગ્યાની ટ્રકમાં જોઈએ કે 8 વાગે બી એક જગ્યા પર ટ્રક મળતી છે. રાતે 12 વાગે અમે રિટર્ન થઈએ તારે છે ને એ લોકો ટ્રાફિક જામ નહીં કરતા. ગાડી પેટ્રોલિંગ ની ચાલે, પેટ્રોલિંગ વાળા ગાડી ગામમાં દારૂ પીવા જાય. ટ્રાફિક જામ નહીં ક્લિયર થતું આ લોકોથી. ના લોકો 20 કિલોમીટરની અમારે ગાડી ચાલે છે ડેલી સર્વિસ, એના માટે ટોલ લેકો લે છે આ લોકો. અમે ટોલ કઈથી આપીએ એવું કેમ? અમારે કલેક્ટર સાહેબને કહેવું છે કે તમે તુરંત આ ટોલ નાકા પર એક્શન લઈ શકો છો સાહેબ. બહુતના રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બી અમારે કહેવું છે કે તમે બી અમને સાથ સહકાર આપો, સપોર્ટ કરો અમને. બીજી તરફ ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ જ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. આખરે પોલીસ દ્વારા વિરોધને રોકવામાં આવ્યો અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. સ્થળ પર પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો. मांडवा टोल से मैं मैनेजर श्याम ठाकुर बताना चाह रहा हूँ लोकल पब्लिक को कि यहाँ पे मांडवा टोल प्लाजा पे लोकल की काफ़ी बसें फ्री जाती है, जो कंपनी उनको पे करती है और ट्रांसपोर्टर नहीं देना चाहती है। उसको लेके हम लोगों ने यहाँ गाड़ियों से मालिकों से बात करना चाह रहे थे, तो यहाँ पे लोकल के कुछ लोगों ने गुंडागर्दी करके पूरा हाईवे जाम कर दिया, उसमें एम्बुलेंस फंसा दी। पब्लिक को काफ़ी दिक्कतों का सामना करना पड़ा, जो कि सरकार के गजट के हिसाब से 50% लोकल वाहनों को डिस्काउंट दिया जा चुका है। और सर अभी जो छोटी गाड़ी होती है जैसे 4 व्हीलर होती है तो उसको जाने देते हैं वो सर पूरा फ्री है। सिर्फ बड़ी हाँ, कमर्शियल वाहन जो रोजगार के हिसाब से लोग धंधे के हिसाब से यूज कर रहे हैं, उनके लिए 50% का डिस्काउंट गवर्नमेंट ने दे रखा है जिले के वाहनों के लिए, और प्राइवेट व्हीकल टोटली फ्री है। ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માજરે ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહીમ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઇબ્રાહીમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે. હું ઇબ્રાહીમ માંજરા આજરોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી મારી રાજીનામું આપું છું. મારું પારિવારિક કામના લઈને હું પાર્ટીને સમય આપી શકું એમ નથી, એટલા માટે મારી રાજીનામું આપું છું. ભવિષ્યમાં મારે શું કરવાનું ને મારો જે કંઈ નિર્ણય હશે એ મારા ટેકેદારો, મારા ગામના મારા વડીલો સાથે બેસીને હું આગળનો મારો કાર્યક્રમ જે હશે એ નક્કી કરીશ. વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત HMCP સંસ્કાર વિદ્યાભવનના ઇન્ટરેક્ટ ક્લબના સભ્યોએ ભરૂચ રેલવે સ્ટેશન પર દિવાલ ચિત્રાંકન કરીને એક સર્જનાત્મક અને અર્થપૂર્ણ પહેલ કરી હતી. આ પ્રવૃત્તિ ગરવી ગુજરાત થીમ પર આધારિત હતી, જેમાં ગુજરાતની સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસો, રંગીન પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસને ઉજવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પરંપરાગત વસ્ત્રો, તહેવારો, ઐતિહાસિક સ્થળો અને રાજ્યની એકતા અને ગૌરવની ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં કલાત્મક સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો, તેમજ સામાજિક જવાબદારી અને સમુદાય સાથે જોડાણની ભાવના વિકસાવવાનો હતો. યુવા કલાકારોએ ઉત્સાહ, ટીમવર્ક અને સમર્પણ સાથે કામ કર્યું હતું અને દિવાલને એક આકર્ષક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કલાકૃતિમાં પરિવર્તિત કરી હતી, જેને લોકો તરફથી પ્રશંસા મળી હતી. आज हम यहाँ आए हैं भरूच रेलवे स्टेशन पर एक स्पेशल वॉल पेंटिंग एक्टिविटी के लिए आए हैं, जो हम आज के वर्ल्ड आर्ट डे के ओकेजन पर कर रहे हैं. इस एक्टिविटी का एम सिर्फ वॉल को पेंट करना ही नहीं, बल्कि इस आर्ट के ज़रिए सोसाइटी में पॉजिटिव मैसेजेस और गुड वैल्यूज स्प्रेड करना है, जैसे क्लीनलीनेस और एनवायरमेंटल अवेयरनेस. हम ये चाहते हैं कि आर्ट को स्कूल की 4 दीवारी से निकाल कर शहर की पहचान बनाई जाए. हमारा संस्कार भारती ट्रस्ट हर साल प्लांटेशन और वॉल पेंटिंग जैसे कई सारे सोशल प्रोग्राम्स को कंडक्ट करता है, जिससे हम सोसाइटी के लिए भी जीना सीखते हैं. हम अपने संस्कार भारती ट्रस्ट को धन्यवाद करना चाहते हैं, जिन्होंने हमें ये अपॉर्चुनिटी दी और हमें हमेशा अपनी क्रिएटिविटी को सोसाइटी के बेनिफिट के लिए भी यूज़ करने में एंकरेज किया, और जिन्होंने आज के ओकेजन के लिए पेंट्स, ब्रश इत्यादि सामान में प्रोवाइड करने में और रेलवे से परमिशन दिलाने में भी पूरी हेल्प की.
આજે આપણે વિશ્વ કલા દિવસ ઉજવી રહ્યા છીએ. કલા આપણા જીવનનો બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે. ચિત્રકામ જેવી કલા આપણા જીવનમાં આનંદ આપે છે અને સર્જનાત્મક બનાવે છે. કલા દ્વારા આપણે સુંદર સંદેશ પણ આપી શકીએ છીએ. આજે અમારી શાળા શ્રી સંત સંસ્કાર વિદ્યાભવનની એક સુંદર પ્રવૃત્તિ વિશે વાત કરવાનું ગૌરવ અનુભવું છું. આજે અમે અહીંયા રેલવે સ્ટેશન પર દીવા ચિત્રકામ કરવાની અનોખી પહેલ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી શકશે અને સાથે સાથે જાહેર સ્થળને સુંદર બનાવશે. અંકલેશ્વરના વડકોદરા ગામ ખાતે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રસાર પ્રચાર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડકોદરા ગામમાં તાલુકા પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. આ તરફ વડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડૉક્ટર ભાવિન સિરિયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહીં જે કાર્યાલય વડકોદરા મથકે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે એ માટે પણ વડકોદરા ગામના અને આજુબાજુના ગામના પુષ્કળ પ્રમાણમાં લોકો એમના સમર્થન માટે ઉમટી પડેલા છે. આ સૌને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આપણા ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ માટે સૌને એક આહ્વાન છે. શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શાળામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને HPV પેપિલો વાયરસ રસીકરણ સેમિનાર યોજાયો હતો. શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ જિલ્લા અને ડિવાઇન ડેન્ટલ કેરના સંયુક્ત ઉપક્રમે ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલમાં ડેન્ટલ ચેકઅપ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટર લાલબજારના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે ખાસ HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. ડિવાઇન ડેન્ટલ કેરના ડૉક્ટર દિવ્યાબેન ગાંધીએ વાલીઓને માર્ગદર્શન તેમજ શાળાના આશરે 200 જેટલા વિદ્યાર્થીનીઓના દાંતનું નિઃશુલ્ક નિરીક્ષણ કરી તેમના મુખના સ્વાસ્થ્ય અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. કેમ્પમાં લાભ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક સાધનોની કીટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર હેમાદ્રી કંસારા અને ડૉક્ટર ડિમ્પલબેને ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV પેપિલો વાયરસ રસીનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સદસ્ય હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબેજી તેમજ જનકભાઈ સુની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી કેમ્પસ ડિરેક્ટર બિપિનભાઈ જગદીશવાળા અને આચાર્ય મનહરભાઈ વાઘેલાએ મહેમાનોનું સ્વાગત કરી આ માનવ સેવાલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર આયોજનના સફળ સંચાલનથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપક પટેલ તથા તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા છેલ્લા 2 દિવસ દરમિયાન પીપલિયા અને જણિયાદરા ગામોમાં કાર્યકરો સાથે મળીને ઘેર ઘેર મુલાકાત કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. ગ્રામજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને પરિવર્તનની માંગ સ્પષ્ટ જોવા મળી હતી. દીપક પટેલે જણાવ્યું હતું કે લોકો સચ્ચાઈ, ઈમાનદારી અને વિકાસ આધારિત રાજનીતિ તરફ આગળ વધવા ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન આપી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘર ઘર મુલાકાત માત્ર પ્રચાર નથી, પરંતુ લોકો સાથેનો સીધો સંબંધ અને વિશ્વાસનું પ્રતિબિંબ છે. લોકોનો પ્રેમ અને આશીર્વાદ અમારી સૌથી મોટી તાકાત છે. આગામી દિવસોમાં પણ આવી જ રીતે વિસ્તારમાં દરેક ગામમાં જઈ લોકો સાથે સીધો સંપર્ક કરી તેમના આશીર્વાદ મેળવવાનું કાર્ય ચાલુ રહેશે. વલિયાના એક ગામમાં 5 વર્ષની બાળકી પર અજાણ્યા ઈસમે ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચર્ચા મચી જવા પામી હતી. વલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો અને બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગેની જાણ બાળકીએ તેની માતાને કરતા માતાએ આ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા દાખવી PI RD ચૌધરી સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકીને મેડિકલ ચેકઅપ માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડી અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો
નોંધી નરાધમ ઈસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર બાકરોલ ઓવરબ્રિજ પર ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર બાકરોલ ઓવરબ્રિજ પર હાઈવા ટ્રક પાછળ એક આઈસર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પાના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા ટેમ્પાના ચાલકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને ખસેડી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો. નર્મદા રાજપીપળા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા યોજાયો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હોય નાંદોદ તાલુકાના ઉમરવા ગામના ઉમેદવારને બળજબરીથી ઉમેદવારી પત્ર ખેંચવાનું દબાણ કરીને ગાડીમાં ઉપાડી લઈ ગયા હોવાની લોકચર્ચા થઈ રહી છે. અત્યારે તમે જોયું હશે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ લોકોએ કોંગ્રેસના ઉમેદવારને ગાડીમાં બેસાડી મોઢું બાંધી અને અહીંયા ગાડી લઈ આવ્યા હતા. એ ઉમરવા સીટનો ઉમેદવાર હતો. ભારતીય જનતા પાર્ટી એકદમ બોખલાઈ ગયેલી છે, એ ટેન્શનમાં આવી ગયેલી છે. રાત્રે પણ 2-3 વાગ્યા સુધી અમારા જે ઉમેદવારો છે જે અહીં તાલુકા સીટ, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જેમણે ઉમેદવારી કરી છે એ લોકોને લાખો રૂપિયાનું લોભામણી એમને લાલચો આપવામાં આવે છે. પહેલે ડાકુઓ ભૂખાની બાંધીને લૂંટ ચલાવતા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે મત ચોરી થતી હતી, હવે ઉમેદવારની ચોરી કરવાનો સિલસિલો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ ખરેખર શરમજનક બાબત છે. અમે પણ રાજપીપળા નગરપાલિકાની અંદર ચૂંટણી લડીએ. અમારી વોર્ડ નંબર 3ની અંદર એક પેનલ છે, એની અંદર અમારો કેન્ડિડેટ છે એને ડરાવવા ધમકાવવાનો સિલસિલો કાલનો ચાલી રહ્યો છે. તેને છેલ્લે સુધી કીધું એ ગરીબ વેપારી છે, એનું એ રાજપીપળામાં એક લારી ચાલે છે એની નાસ્તાની, એ લારી ઉંચકી લઈ જવાની, ડરાવવાની, ધમકાવવાની ભારતીય જનતા પાર્ટી છે એ તજવીજ કરી રહી છે. એ શરમજનક બાબત છે. તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 બાબતે ઝોનલ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસરોની ચૂંટણીલક્ષી તાલીમ માંગરોળ ખાતે યોજાઈ હતી. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 26 બાબતે વાંકલ કોલેજ ખાતે ઝોનલ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમમાં જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ, તાલુકા પંચાયત મામલતદાર વિભાગ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડા, તેઓની સાથે નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, રાગિણીબેન ગામિત, પ્રીતમભાઈ પરમાર, પંકજભાઈ ચૌધરી, ટીપીઈઓ પિયુષભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, અજીતસિંહ દ્વારા સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી. ઈવીએમ બાબતે પણ જરૂરી માહિતી આપવામાં આવી. ઈવીએમમાં પ્રેક્ટિકલ પણ રૂમ પ્રમાણે બતાવવામાં આવેલા વિવિધ પત્રકો બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ મહત્વનો સાબિત થયો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ. ભરૂચ ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાવેલર્સનો વિરોધ. ટ્રાફિક જામથી હાલાકી. ટોલ ન ભરવા મુદ્દે ડ્રાઈવરોનો બખેડો. મુલત સુધી લાંબો ટ્રાફિક જામ. લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે વિરોધ. પોલીસે સ્થિતિ સંભાળી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું. તો આ તકના સિટીઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.